હેલો ગાઈઝ, આજે આવી ગયો છું ગોપી તળાવ કે જે પાગળથી માત્ર 2 કિલોમીટર દૂર છે। તો આપણે ગોપી તળાવની અંદર તો આવી ગયા છીએ। તો ગોપી તળાવ અંદર આવવાની માત્ર 30 રૂપિયા ટિકિટ છે। તો હું તમને આ ગોપી તળાવનો એક નજારો પણ બતાવું। જો આ મિત્રો પણ મારી સાથે આ તળાવને વિઝિટ કરવા માટે આવ્યા છે ને આ વિશાળ એરિયામાં ફેલાયેલું છે ગોપી તળાવ। આ એક પ્રાચીન હોવાનું પણ કહેવામાં આવે છે। તો આજે હું અહીં આવી ગયો છું। આ જે વાઇવ છે ને તે એક ઐતિહાસિક વાઇવ છે। તો આજે હું આ વાઇવને વિઝિટ કરવા માટે આવી ગયો છું ગોપી તળાવ। તો આ તમારી સામે છે ચતુષ્મુખી વાવ ને આ જે વાવ છે ને તે 4 મુખ ધરાવે છે। જો આ 4 મુખ, ગમે તે બાજુ જાઓ તમને ચારે બાજુ રસ્તા સરખા જોવા મળે છે ને વચ્ચે છે ને વાવ આવેલી છે। વાવની અંદર જવા માટે આ 4 મુખ બનાવવામાં આવ્યા છે જેથી તેને ચતુષ્મુખી વાવ કહેવામાં આવે છે। તો હું આ વાવને જોવા માટે આવેલો હતો। આ જે વાવ છે ને એમ કહેવાય છે કે 300 વર્ષ કરતાં પણ વધુ જૂની હોવાનું કહેવામાં આવે છે ને આ જે વાવ છે ને તે સુરતમાં આવેલી છે। પ્રાચીન વાવ છે જો પથ્થરોથી કંડારીને બનાવવામાં આવેલી આ ચતુષ્મુખી વાવની અંદર હાલમાં પાણી તો નથી, પરંતુ ચોમાસું હોય છે ત્યારે અમુક સમયમાં અહીં વાવમાં પાણી ભરાતું જોવા મળે છે। વાવ એમ કહેવાય કે અત્યારે ખૂબ સારી રીતે તેને ધ્યાન રાખવામાં આવે છે અને જો પ્રાચીન સમયમાં પથ્થરોમાંથી કંડારીને બનાવવામાં આવેલી આ વાવ છે। વાવની અંદર તમે જોવો છો આવી બધી કલાકારી જોવા મળે છે। જો આ મીનાકારી કલાકારી છે ને તેની ડિઝાઇન તમે જોઈ શકો છો કે જેને પથ્થરોમાંથી કંડારીને બનાવવામાં કોતરીને તેને બનાવવામાં આવેલી હોય તેવું લાગે। અને આ પિલર જોવો છો પથ્થરના પિલર છે। સામે પણ તમે વાવની અંદર જવામાં એન્ટ્રી ગેટમાં જે જોવો છો ઉપરની સાઈડ પણ કલાકારી કામ કરેલું છે ને આ વાવ એટલે જ કહેવાય છે 300 વર્ષ જૂની હોવાનું કહી શકાય છે। ચાલો આપણે છે ને જોવો છો અંદર જવાનો તો પ્રવેશ બંધ છે, તો આપણે તેને બહારથી પણ આપણે તેને જોઈ શકશું। આપણે નજીક જઈને જોઈએ અંદર। જુઓ ચતુષ્મુખી વાવ સામે પણ અંદર આવવાનો રસ્તો છે। 3 રસ્તા સામે છે, 4 રસ્તા હોવાથી તેને ચતુષ્મુખી કહેવામાં આવે છે। ચારે બાજુથી સરખી રીતે તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું। વાવ પણ એકદમ પ્રાચીન છે। જો મિત્રો ગમે ને તો વિડીયો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ પણ કરજો।